જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, આજે આ વિડીયો લઈને આવ્યો છું. જે માવઠાનો માર પડ્યો છે આપણને, એ દરેક ખેતીમાં પડ્યો છે. જેમ કે આપણે વાત કરીએ તો કપાસની ખેતી ગણી લ્યો, પછી મગફળીની ખેતી કરી લ્યો, તો ખેડૂતો મોટાભાગના રોવે જ છે અને બહુ નુકસાની થઈ છે. તો મારે પણ આ ખેતરમાં કપાસ મેં વાવ્યો હતો, તો તમે અહીંયા જોઈ શકો છો આ રીતે છોડ બધા ભાગી ગયા છે અને જો આડા થઈ ગયા છે. તો આ જે માવઠું આવ્યું અત્યારે, એનો ખૂબ જ ખેડૂતને માર પડ્યો છે અને ઘણું બધું નુકસાન છે આ માવઠામાં. એવું નથી કે થોડું ઘણું, ખૂબ જ નુકસાન છે. જુઓ, મારો કપાસ આમ તો કહીએ ને તો પહેલાં બહુ સરસ હતો, તમે જોઈ શકો છો. જુઓ, આ રીતે હતો, આ છોડ કેવો ઊભો છે, આ રીતનો બધો કપાસ હતો. પણ આ માવઠું અને વાવાઝોડું આવ્યું, જેના કારણે આ બધા છોડ તમે આ જુઓ તો નમી ગયા છે, બટકાઈ ગયા છે અને ભાગી ગયા છે. હજી પણ તમે જુઓ આ બાજુ, ખૂબ જ જુઓ તમે, આ બધા છોડ હુકાવા લાગ્યા છે. બહુ નુકસાન છે એમ કપાસમાં આ વખતે ખૂબ જ નુકસાન આવ્યું છે. મગફળીમાં પણ આવ્યું છે. એ રીતે જો આ બધો કપાસ કેવો થઈ ગયો. અને મારો કપાસ આ રીતનો નહોતો, બહુ સરસ કપાસ હતો, લીલોછમ કપાસ હતો. તો ખેડૂત મિત્રો, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જે કીધું છે કે 10,000 કરોડની સહાય કરવામાં આવશે, તો એ સહાય બધાને ખેડૂત સુધી પહોંચે એવી મારી ભગવાનથી પ્રાર્થના છે. અને બીજી વાત કે હવે ભગવાન રૂઠે એમાં તો આપણે તમે કે હું કશું કોઈ કરી ના શકીએ. પણ આ વખત ખેડૂતને ખરેખર રોવાનો વારો આવ્યો છે. અને ખરેખર માવઠું ના કહેવાય, તો ચોમાસામાં વરસાદ વરસતો હોય એ રીતનો વરસાદ આવ્યો છે. એના કારણે વાવાઝોડું આવ્યું, વધુ આવ્યું અને આ બધું કપાસમાં નુકસાન આવ્યું, મગફળી લોકોને બગડી જાય, ડાંગર ને બધી જ ખેતીમાં, આપણા ગુજરાતમાં જેટલી પણ ખેતી છે ને, બધી ખેતીમાં ખાસું એવું ભારે નુકસાન આવ્યું છે. તો એટલે એમ કે માવઠાનો ખૂબ જ માર પડ્યો છે. તો ખેડૂત મિત્રો, હું આ વિડીયો દ્વારા એ બતાવવા માગું છું કે આ રીતે જેમ મારે નુકસાન થઈ છે એમ તમારે બધાને થયું છે. તો સરકારે તો કીધું છે કે ભાઈ સહાય 10,000 કરોડની કરવામાં આવશે, પણ કીધું છે એ વાત સાચી છે, પણ બધાને જલ્દીથી જલ્દી મળી જાય, પોતાના ખાતાઓમાં આવી જાય પૈસા. બસ ભગવાનને આ જ પ્રાર્થના છે. અને હવે આ ટાઈપનું માવઠું કે એવું કંઈ થાય નહીં અને બધાની આગળના શિયાળામાં સારી ખેતી થાય, તો બીજી સિઝનમાં ખેડૂત થોડો ઊભો થાય. અત્યારે તો રડવાનો વારો આવ્યો જ છે, પણ ફરીથી જે હવે આગળ ખેતી કરે એમાં થોડું બે પૈસા કમાય એવી મારે ભગવાનને પ્રાર્થના છે. તો બસ હું આ જ કહેવા માટે વિડીયો બનાવ્યો છે આજે, કે એમ કે ખૂબ જ નુકસાન આવી ગયું છે. આજે કમોસમી વરસાદ આવ્યો, કો તો માવઠું ગણો કે જે પણ ગણો. હવે કુદરત આગળ તો આપણે કેવી રીતે લડવા જવાના હતા? માણસ હોય ને આપણું કોઈક અહિત કર્યું હોય તો આપણે એના જોડે ઝઘડો કરીએ, પણ આમ કુદરત જોડે તો તમે શું ઝઘડવા જવાના છો? એટલે આ રીતે આપણે બહુ નુકસાન ઓઢવાનો વારો આવ્યો છે. પણ હવે કંઈ ના, જે થાય જોઈએ છીએ. હવે સરકારે ક્યારે પૈસા આપે છે ને શું છે. તો ખેડૂત મિત્રો, બધા મારી ચેનલ સબસ્ક્રાઈબ, લાઈક, શેર કરી દેજો. અને મારા ચેનલ ઉપર આવા અવનવા વિડીયો આવતા રહેશે. જય જવાન જય કિસાન.